गुड मॉर्निंग गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। अमरे वेलकम बैक टू माय यूट्यूब चैनल। आई नो તમે બધાએ મને બહુ મિસ કરી હશે। જાજા ટાઈમ પછી હું આવી ગઈ પાછી। અત્યારે વાગી ગયા સવારના 10:15, એટલે આમાં 10:30 થયા, પછી 15 મિનિટ આગળ છે। એટલે નાહી ધોઈને હું ફ્રેશ થઈ ગઈ હું। આજે આપણે સન્ડે છે એટલે જોબની રજા। દુકાન બપોર સુધી ખોલશું અને જઈએ આપણે દુકાને। તમને લોકોને સાચે મેં શોપ બતાવી જ નથી, હે ને? હાલો આજે તમને બધાને હું શોપ બતાવું ને મળીએ, ત્યાં જઈએ। તમારે કેવી ઠંડી પડે એ તો કહેજો, અમારે તો પડે છે બહુ। તમારે કેવી પડે એ મને કહેજો, કમેન્ટ્સ કરજો। ચાલો બર્સ લઈ લીધું છે। આ હે દુકાનની ચાવી। આપણે જઈ દુકાને, ત્યાં મળીએ। આ હે આપણી શોપ। એટલા દિવસ થઈ ગયા પણ હજી સુધી બેનર લગાડવાનું મુહૂર્ત આવ્યું નથી। બોર્ડે તૈયાર છે। ચાલો ખોલે પછી ફાઇનલી હું આવી ગઈ। હું લાઈટ ચાલુ કરીને બતાવું। હજુ બોર્ડ અઠવાડિયેથી તો બોર્ડ બનીને પડ્યો છે। ઘણું આમાંથી રેન્ટ પર ગયું છે, ઘણું ડીસીમાં આવ્યું છે। ચાલો આજ તો સન્ડે છે એટલે બપોર સુધી ખોલવાની તો હોય। મારા ઘરેથી મારા મમ્મી અને મારા પપ્પા બહાર ગયા છે, એટલે ઘર રહેવું પડે ને। ઘર રેઠા રાત તો ન હાલે, એટલે ત્યાં જઈ આ કેમ આવું થાય છે? ત્યાં આપણે જઈએ ઘરે। અત્યારે વાગવામાં 10:30, હવે 10:30 થઈ ગયા ફીટ। શોપ બંધ કરી દઈએ આપણે, પછી ઘરે પાછા મળીએ। દૂધ આવી ગયું ને, તો ગરમ કરવા મૂકી દઉં। વાસણ કરી નાખ્યા। અત્યારે વાગવામાં છે કેટલા વાગ્યા જોઈ લઉં, 1:30 વાગી ગયો છે। મારા મમ્મી ને પપ્પા એ બહાર ગયા છે। હું જુનાગઢ નથી ગઈ ને તો એ લોકો ગયા કામથી। મારો ભાઈ કંઈક એના ફ્રેન્ડની કોકની સગાઈ હતી ને ત્યાં ગયો, પછી હું એકલી વૈધી ઘરે। એટલે ચાલો મળીએ થોડીક વારમાં આગળ। મને આળસ આવે છે નકરી એકલી હોય ને, એટલે મને એટલું મને મજા આવે। હું કામ કરીને પછી હું મોબાઈલ જોયા કરું, હા રીલ્સ બનાવું। તો વિડીયો એક વાર શૂટ નથી કર્યો। હાલો દૂધ ગરમ થઈ ગયું, વહી જાય ને એ પેલા ને બંધ કરી દઈ। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ્સ। આઈ નો આજે બીજો દિવસ થઈ ગયો। કાલે હું વ્લોગ શૂટ કરતા ભૂલી ગઈ હતી, અડધો દિવસ વ્લોગ શૂટ થયો, પછી કંઈ યાદ આવ્યું નહીં કરવું એવું। પછી આજ સવારથી હું મારા પપ્પા ગયા હતા કામથી બહાર। સવારના વહી ગયા હતા, 3 વાગે આવ્યા, ત્યારે કંઈ વ્લોગ શૂટ કરવાનું યાદ આવ્યું નહીં, ત્યારે ભૂલાઈ ગયો। 3 વાગે આવ્યા, આવીને ડાયરેક્ટ મારી દુકાને આવી અને બધી સાફ સફાઈ કરીને એવું કર્યું। પછી હું બેઠી હતી, ઇન્સ્ટામાં લાઈવ થઈ હતી 25-30 મિનિટ જેટલું લાઈવ હતા। હું ને મારી ફ્રેન્ડ અમુક થોડી વાર પહેલાં લાઈવ બંધ કર્યું હતી, પછી ઘરે પાછું આટો મારવા ગઈ, ત્યારે પાછી દુકાને આવી ગઈ। 4:30 જેવું થઈ ગયું છે સમથિંગ। આજ ભૂલ આવીને અમારે વ્લોગ શૂટ કરવો છે એટલે અપલોડ થઈ જાય। હમણાં વ્લોગ શૂટ કરતા નથી ને તો મને ભૂલાઈ જાય છે, એટલે ચાલો મળીએ આગળ। હું એકલી હોઉં ને દુકાન, પંખો તો બંધ હોય, એ તો આમે મને જરૂર હોય તો ચાલુ કરું, બાકી કરું નહીં। હું લાઇટે બંધ રાખું। કોક આવે ને, કસ્ટમર આવે, જોવા કોક આવે ને ત્યારે હું ચાલુ કરું। ખોટું બિલ વધુ આવે તો મારે જ ભરવાનું થાય ને। મોબાઈલને હું રાખી દઉં, રહેલા કરે। હું હમણાં ઘરે ગઈ હતી, મારા મોબાઈલમાં ચાર્જર નથી, ચાર્જ નથી તો ચાર્જર લેવા ગઈ હતી। એમ ભૂલી ગઈ, પાણી પીને આવતી રહી ફ્રેશ થઈને। અહીંયા આવીને પછી મને પાછું યાદ આવ્યું, પછી મારા મમ્મીને ફોન કર્યો, તમે આવવાના હો ને હમણાં? એટલે કામ થઈ ગયું હોય ને બધું, પછી નવરા હોય ને એટલે અડધી પોણી કલાક અહીંયા આવે બેહે।
કીધું તમે આવો ને એટલે લેતા આવજો ચાર્જર. હમણાં ચાર્જર લઈને આવે, મોબાઈલમાં થોડુંક ચાર્જ કરી લઉં. મારી સ્કિન હમણાં ગ્લો કરતી એવું મને લાગે છે, તો પછી મારો વેમ છે એ મને ખબર નથી, એટલે એવું હાયલા કરે. કયો બીજું તમે બધાય કેવા લાગે છે વ્લોગ? જો કે હમણાં તો કંઈ આવતા નથી, આ વ્લોગ આવશે પછી હું ટ્રાય કરીશ કે હું વ્લોગ કન્ટિન્યુ શૂટ કરું, કન્ટિન્યુ પોસ્ટ કરતી રહું. તમે બધાય સપોર્ટ કરો એવી આશાથી હું વ્લોગ પોસ્ટ કરું રોજ. બધા સપોર્ટ કરો ને તો ગમે એટલું કામ હોય, જોબ ઉપર આવવાનું હોય ને ગમે હોય તો એમ થાય કે નહીં વ્લોગ તો શૂટ કરવો જ છે, ગમે એ થાય. ભલે છેલ્લે 8 મિનિટનો કે 7 મિનિટનો જ કેમ નથી આવતો, એટલો નાનો એવો આવે ને 6-7 મિનિટનો તો હાલે, પણ આમ વ્લોગ તો શૂટ કરવો જ છે એવું થવું જોઈએ. તમે બધા સપોર્ટ કરો ને તો મને એવું થાય, અંદરથી જ ઈચ્છા થાય કે નહીં ભાઈ હું વ્લોગ શૂટ કરું એમ. એટલે તમે સપોર્ટ કરો, બધાને ચેનલ શેર કરી દો, સબસ્ક્રાઈબ કરાવો બધા પાસે. લોકોને ચોલી કંઈક રેન્ટ ઉપર ને હું લેવાની નથી કે તમે અમને મંગવી આપશો, તપાસ કરાવી દઉં, બીજું શું. એમાં નાની છોકરી છે ને અહીંયા પાણી પીતી પીતી ઢોળ નાખી. હજી તો હું માંડ હમણાં સાફ કરીને બેઠી, થોડીક વાર પહેલાં મારા ગીથી ધોરાણું હતું ત્યાર સાફ કર્યું. હજી તો થોડીક વાર પહેલાં માથે ધોરાણું એ મેં સાફ કર્યું તો એ લોકો આવ્યા. કસ્ટમરને કંઈ મારે કહેવાય તો નહીં, નાઈ ન પડે. એ લોકો આવ્યા ને એટલે બધા તો એ નાની છોકરીને આ પાણી પીતી હતી એમથી ને ઢોળાઈ ગઈ. કંઈ વાંધો નહીં, હાલે. નાની છોકરી હતી, બીજું શું, ચાલે. વાંધો નહીં, બધી બારકોટે સાફ કરીને કાલ પડી હોય તેથી દીપમાં અંદર લઈ આઈ વાંધો નહીં જાય છે. પૂરો પકડીએ ગરમ નહીં સર. પાછો કેટલા વર્ષ પછી દિવસ આવ્યો? આમ તો દર વર્ષે આવતો એટલે મને ઓલા ભાઈ હમણાં કંઈક કહેતા હતા કે ઝાઝા ટાઈમ પછી એવું નક્ષત્ર પાછું એનું એ આવે એવું હોય ને કંઈક, એટલે આજે બધું ભેગું છે ને? બરોબર. એટલે આજ શિવલિંગ નો આમ જન્મ થયો છે એવું કઈ કે? આજે શિવ સ્વરૂપે શિવ છે ને શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા. શિવલિંગ સ્વરૂપે પ્રગટ, અને એને પહેલી વહેલી પૂજા કરેલી બ્રહ્મા વિષ્ણુ. બરોબર. હા હા હા, આજે ટૂંકમાં શિવલિંગ પ્રગટ થયું તો એમ. હા હા, ચાલ હું તો આવી હતી નાઈ ધોઈને મંદિરે મહાદેવ પાસે પગે લાગવા. આજથી વર્ષો પહેલા ટૂંકમાં આજના દિવસે પહેલી વાર શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા દિવસ છે એવું અહીંયા કહેતા હતા. હજી ઓલો બાકી છે અમુક ડિસ્પ્લે કરવાના. આ કેવું હવે રોમા હાય કહી દે, હાય કહી દે. નહીં બાકી તો કેવું બોલતી હોય. વાંધો નહીં ભલે. હમણાં બાલી દીદી ને પછી કેવું ને અહીંયા આવ્યા હતા, પછી હોસ્પિટલ આવ્યા હતા ને તો સોપે આવ્યા હતા. ક્રીવું બેનને મજા નહોતી, એને વોમિટિંગ ને થઈ. પછી કે મને ઘરે મૂકી જા, પછી હું મૂકવા ગઈ હતી. એ શું આગળ જ છે ઘર, ત્યાં સુધી મૂકી આવી હું. હમણાં આમ જો કે હું અહીંયા જતી ને ઉલટી થઈ હતી અને મજા નહોતી. હવે બોલ તો ખરી, કરતો કા પણ હમણાં તો બોલતી હતી, હવે તો બોલ. હે કેનું અંદર ન થવું તાર? કા હા ચોલી બતાવું તને. કા જિંદગી તો હવે તારા હાટું મારે જિંદગી લઈ આવી ને ચોલી. એમાંથી જોજી તને એ કોઈ થાય એવડી છે નથી? એટલે પાછો સ્ટન્ટ તો કઈ રહ્યું હમણાં કરતો તો એવું તું
વાહ, મને સાયકલ શીખડાવી તાર મન નથી આવડતી. મને એને ગાડી આવડે, મને સાયકલ નથી આવડતી. શીખડાવી તાર. તું હે ને આમ જો, તું કાલ યુટ્યુબમાં આવી જાય. હા છે, મારી યુટ્યુબ ચેનલ છે, હું વ્લોગ બનાવું છું, કેટી વ્લોગ્સ. કેટી વ્લોગ્સ. હા તો ચેનલનું નામ જ છે કેટી વ્લોગ્સ. તું જોજે હો, તું આવી જાય. હા જો એવું જ છે કેટી, આ પોસ્ટરમાં છે ને કેટી લખેલું એવું જ છે. હા તુંય આવી જઈશ, તુંય આવી જઈશ, તુંય આવી જઈશ. આનું નામ શું હે? હાય કહી દે. ક્યાં રહ્યો છો તમે બધાય? તો આ સાઈડ સાયકલ હકાવવા. તાર પપ્પાને ગોડાઉન છે? શેનો? મલમલનો. ઠીક. જો અહીંયા મારી ચેનલ બતાવું તને. કેમાં આવશે તારા આઈડી? યુટ્યુબમાં. તે ચેનલ બનાવી છે? હે? તું કેટલામું ભણસ? 5મું. તો એ પર્સનલ મોબાઈલ છે અત્યારથી. વાહ. 3જું. બોલો. એના પપ્પાનો. ખોટું બોલે. મળી ગઈ? તો આ તો કઈ છે કે પહેલી જ છે. હે? હા જોઈ જ છે. કરી દીધું ને સબસ્ક્રાઇબ. થેન્ક યુ. આજ તો મેં લેવા હવે. ચોલી છે ને ત્યાં રેન્ટ ઉપર ત્યાંથી આવી ગયા તો બધું હવે એનું ભરી દઉં. પેક કરી નાખી. વાગવામાં છે 8:30 થાય હમણાં. એ તો કોઈ આવ્યું નહીં અહીંયા. મારો ભાઈ છે, મારા પપ્પા. મોબાઈલ પડી ગયો, કોઈનો ફોન નથી આવ્યો કે હું આવું કે નહીં એવું કઈ. ચાલ જોઈએ. ચોરી પેલા આવ્યા રેન્ટ પરથી ગયા હતા બહાર. વ્યવસ્થિત રીતે રાખી દઉં, પછી ઘર બાજુ જઈએ. પછી કાલે આમ જવા દઈશું ડીસીમાં. ઓકે. મેં તો આજ નવું પહેર્યું है टी शर्ट. दिस इज ओवर साइज. આ સ્ટાર જો અહીંયા છે. दिस इज डिजाइन प्रो. એટલે રેન્ટ પર આવી ગયા. આ હું છું, અમારી દુકાન. હા અમારી દુકાનના બધા ચોલી. આમાં હજી ઘણું એવું હજી ખોલવાનું બાકી છે. ચાલો હવે આપણે હળવા હળવા પગે ઘર તરફ પ્રસ્થાન કરીશું. જઈએ, દુકાન વધાવી લઈએ આપણે. આજે ભાઈ છે આપણે વહેલા તરફ. ઓકે ચાલો મળીએ આગળ. ત્યાં સુધી બન્યા રહ્યો लोग. ये मैं हूँ, ये मेरा पर्स है. ચાલો હવે ઘર ભેગા ખાઈએ. લાઈટ ઓફ કરી દઉં. ભૂલાય. વાવ, લાઈટ વગર ચમકે છે અહીંયા તો. ચાર્જર ભૂલાય. ચાર્જરને અત્યારે નાખ દો ખીચામાં. બીજું કંઈથી લેવાનું તો નથી ચાર્જર.
છે તાળું. ચાલો હવે જઈએ. છીમી તમારે માય કંગલો 100 ગ્રામ ખીચડી ખાઈને હોઈ જવાય. ખદડાવ એવો ડાયલોગ છે હો. વગર ને ખવાય. ખાલી ચોખાવાળી ખીચડી ખાઈને હોઈ હાલો જવાય. હાલો તો તમે લઈ ગયો હાલો મને મફાડા ને એવું હાલો હાલ વાડીએ પેલા જાતો ખરા તો તો એમ થોડું હોય. મારો માણસો કઈ કામ કર્યા વગર તને કઈ થોડું એમ કેવું થોડું ફરવું હોય. વીરા તમે કામ હું કરીને મફાડા તો વિનાની ખીચડી ખાતો કામ કરીને તો આને બતાવો. કા વયો જાસ તું?